સવારે 9 વાગે આપણે રેલીનું ત્યાંથી પ્રસ્થાન થશે। એ પંથકના બધા ત્યાં જોડાશે। હિન્દવાડી, કોકરેજી, થરાદ, આજુબાજુના સુઈગામ, જેના પણ આપણા સૌ ચૌધરી સમાજના આગેવાનો, યુવાનો ટ્રેક્ટર લઈને શિહોરી ખાતે આપણે પોઈન્ટ આપ્યો છે, એ શિહોરી ખાતે ટ્રેક્ટર લઈને જોડાશે। પાટણ આજુબાજુનો સમાજ જે પાટણની અંદર આપણી રેલી પહોંચશે ને ત્યાં જોડાશે। અહીંયા ધાનેરા, ગોતીવાડા, પાલનપુર, વડગામ, ખેરાલુ આજુબાજુનો જે ચૌધરી સમાજ છે એ તમામ ટ્રેક્ટર ગાડીઓ લઈ અને ખરી 4 રસ્તાની આ આપણી યાત્રામાં જોડાશે। એનાથી આપણે ઊંઝાથી આપણે મહેસાણા ચૌધરી સમાજનું આપણું જે ત્યાં જગ્યા છે એ જગ્યાએ રાત્રિ રોકાણ અને વિસામો આપણો ત્યાં રહેવાનો છે। ત્યાં આગળ ચૌધરી સમાજ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા એ તમામ ટ્રેક્ટરો લઈ અને ત્યાં મહેસાણા ખાતે જોડાશે। બીજા દિવસે સવારે આપણો રેલીનું ટ્રેક્ટરનું પ્રસ્થાન થશે। ત્યાં ગોઝારિયા થઈ અને સત્યાગ્રહ છાવણી ખાતે આ આપણી આદર્શ ન્યાય રેલી ત્યાં પહોંચવાની છે। ત્યાં પછી ઉપવાસ આંદોલન જે છે એ આપણી માગણીઓ આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને ચૌધરી સમાજ વતી જે આપણી 5 લોકોની કમિટી છે એ વાત આપણી ન્યાય માટે એમના આગળ મૂકશે। સરકારને બે હાથ જોડીને વિનંતી કરશે કે અમારે ન્યાય જોઈએ છે, એ ન્યાય અમને આપો। ન્યાય નહીં મળે તો આગામી રણનીતિ ત્યાં બેસી અને ત્યાં આપણા આગેવાનો અથવા કમિટી જાહેર કરશે, એ આપણે સૌને બધાને માન્ય નહીં। એટલા માટે ન્યાય જોઈએ છે। આ એક આદર્શ ન્યાય રેલી, મૌન રેલી, કોઈ ઉશ્કેરાટ